બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે। કાંકરેજના અણીવાડા ગામનો 28 વર્ષીય યુવક જે 3 દિવસથી ગુમ હતો તેની હત્યા કરીને લાશને નદીના પટમાં દાટી દેવામાં આવી હતી। શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ક્રૂર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ઘટનાની વિગત એવી છે કે અણીવાડા ગામના ચંદુ ઉર્ફે રાહુલ સોલંકી 3 દિવસ પહેલા ગુમ થયા હતા। શિહોરી પોલીસે તપાસ હાથ ધરતા કડીઓ રાનેર ગામના ટ્રેક્ટર ચાલક દશરથજી જેનાજી દરબાર તરફ ગઈ। પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપી દશરથજીએ મૃતક ચંદુ પાસેથી 30,000 રૂપિયા લીધા હતા। ચંદુ જ્યારે પોતાના પૈસા પાછા લેવા રાનેર ગયો ત્યારે આરોપીની દાનત બગડી હતી। આરોપી દશરથજીએ માત્ર 30,000 રૂપિયા ન આપવા પડે તે માટે ચંદુને નદીના પટમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધો અને પુરાવા નાશ કરવા લાશને જમીનમાં ઊંડે દાટી દીધી હતી। આરોપીની કબૂલાત બાદ શિહોરી પોલીસ, ડીસા ડીવાયએસપી સ્ટાફ, એફએસએલ ટીમ અને કાંકરેજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા। જેસીબી મશીન વડે ભારે જહેમત બાદ નદીના પટમાંથી લાશ બહાર કાઢી પીએમ માટે મોકલાઈ હતી। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં આરેરાટી વ્યાપી ગઈ છે। મૃતક ચંદુ 5 બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઈ હતો। એકમાત્ર કમાતા દીકરાના મોતના સમાચારથી સોલંકી પરિવારમાં આભ તૂટી પડ્યું છે। પરિવારજનો આરોપી અને તેના સાગરીતો સામે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે। શિહોરી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ શરૂ કરી છે।